કેશોદમાં વિશ્વવિદ્યાલય બ્રહ્મકુમારી સેન્ટર ખાતે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો। રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે। હિન્દુઓનો એક મહત્વપૂર્ણ તહેવાર છે। દુનિયાના દરેક ખૂણામાં જ્યાં હિન્દુ ધર્મના લોકો રહે છે ત્યાં આ તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે ઉજવવામાં આવે છે। આધ્યાત્મિક મહત્વની સાથે આ તહેવારનું ઐતિહાસિક મહત્વ પણ ખૂબ જ છે। પૌરાણિક કથા અનુસાર રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે। રાખડીના તહેવારની શરૂઆત દેવી લક્ષ્મીએ રાજા બાલીને રક્ષાસૂત્ર બાંધીને કરી। ત્યારબાદ મહાભારતમાં પણ એવું જ બન્યું કે જ્યારે દ્રૌપદીને મદદની જરૂર પડી ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને આપેલું વચન પાળ્યું હતું। ત્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણ તેને મદદ કરી હતી। દ્રૌપદીએ સભામાં પોતાનું માન બચાવવા માટે શ્રી કૃષ્ણને રાખડી બાંધી હતી। ત્યારથી જ આ તહેવાર ઉજવવામાં આવે છે। રક્ષાબંધન નિમિત્તે કેશોદના અગતરાય રોડ ઉપર આવેલા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સેન્ટર ખાતે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરાઈ હતી। સેન્ટર ખાતે સુશોભિત પવિત્ર ત્રિરંગો તેમજ શાંતિમય વાતાવરણમાં સૌપ્રથમ સેન્ટરના સંચાલિકા રૂપા દીદીએ મૂલ્ય પ્રવચન આપ્યું હતું। ત્યારબાદ રૂપા દીદીને સેન્ટરની બ્રહ્મકુમારી બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પધારેલા કેશોદના અગ્રણીઓ તેમજ બ્રહ્મકુમારીના ભાઈઓ બહેનોને રૂપા દીદી દ્વારા રાખડી બાંધવામાં આવી હતી। આ પ્રસંગે રૂપા દીદીએ જણાવ્યું હતું કે આગામી વિશ્વ બંધુત્વ દિવસના અવસરે રક્તદાન અભિયાન 2025નું આયોજન કરવામાં આવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।